નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 16 નગરપાલિકાઓના 28 જેટલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત. રાજ્યના 11 શહેરોમાં ગઈકાલે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું અને રાજ્યમાં સાજા થવાનો દર 94.12% થયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે રાજકોટમાં એઇમ્સનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. આ યોજના માટે 200 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. રાજકોટ એઇમ્સ 2022ના મધ્ય ભાગ સુધી તૈયાર થઈ જશે, જેમાં 750 પથારીઓવાળી અતિ આધુનિક હોસ્પિટલની વ્યવસ્થા હશે, જેમાં 30 પથારીવાળી આયુષ વોર્ડનો સમાવેશ થાય છે. અહીં એમબીબીએસની 125 બેઠકો અને નર્સિંગની 60 બેઠકો હશે. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી શ્રમદીપ સિંહાએ વધુમાં કહ્યું છે કે એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહીં જવું પડે, કારણ કે અહીં તેમની બધી જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. રાજકોટ એઇમ્સમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દર્દીઓને આપવામાં આવશે. દવા તેમજ સ્ટેન્ટ સહિત સર્જરીની સારવાર નિયત દરે દર્દીઓને પૂરી પાડવામાં આવશે. રાજકોટ એઇમ્સ ખાતે ટ્રોમા, જનરલ સર્જરી, હૃદય, ગાયનેક, ટીબી, કિડની અને મગજ સહિતના ગંભીર રોગોની સારવાર પણ ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યની 16 નગરપાલિકાઓમાં 28 જેટલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે વિકાસના રોલ મોડલ ગુજરાત પાસે દુનિયાના લોકોની અત્યાધુનિક, વિકસિત અને સુયોજિત નગર વિકાસની મોટી અપેક્ષાઓ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના દ્વારા રાજ્યની સુરેન્દ્રનગર, વલસાડ અને ગોધરામાં તૈયાર થયેલા કુલ 103.26 કરોડના એસટીપીના લોકાર્પણ તથા 18 નગરપાલિકાઓના બહુવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તના પ્રારંભ કર્યા હતા. તેમણે રાજપીપળા નગરની 17.77 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી રૂપાણીએ કહ્યું કે રાજ્યના તમામ નગરો એસટીપી, ડબલ્યુટીપી યુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી નલ સે જલ સ્વરૂપે મળે. ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી, બાગ બગીચા, તળાવો ભરવા જેવા કામોના પુનઃ વપરાશ માટે થાય તે દિશામાં નગર સત્તામંડળો આગળ વધે. મુખ્યમંત્રીએ 16 નગરપાલિકાઓમાં 22 જેટલા એસટીપી, ડબલ્યુટીપી માટે સોલાર એનર્જી પાવર પ્લાન્ટના ખાતમુહૂર્ત કર્યા. તેની વાર્ષિક 4 કરોડ રૂપિયાથી વધુની વીજળી બચત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 વર્ષ માટે સોલાર પાવર પોલિસી જાહેર કરી સૂર્ય ઉર્જા ઉત્પાદનને ગુજરાતમાં વેગ મળે તેટલી આર્થિક ઉદારતા દાખવી છે. નવી નીતિ પ્રમાણે હવે રાજ્યમાં કોઈપણ વ્યક્તિ, ડેવલપર કે ઉદ્યોગ ગૃહ પોતાની જમીન, મકાનમાં કોઈપણ પ્રકારની લિમિટ વિના પોતાની જરૂરિયાત મુજબ સૌર ઉર્જા ઉત્પાદન વ્યવસ્થા સ્થાપી શકશે. સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેકન્ડ્સ લોડ અથવા કોન્ટ્રેક્ટ ડિમાન્ડના 50%ની હાલની લિમિટ દૂર કરાઈ છે. વીજ ગ્રાહકો તેમની પોતાની છત કે ખુલ્લી જગ્યા પર સોલાર પ્રોજેક્ટ નાખીને સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરી શકશે તથા આ સ્થાપિત ઉત્પાદન માળખું થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે. ઉપરાંત વીજ કંપનીઓને વીજ ખરીદ કરાર માટે આપવાની સિક્યુરિટી ડિપોઝિટની રકમ પ્રતિ મેગાવોટ 25 લાખ રૂપિયાથી ઘટાડીને 5 લાખ પ્રતિ મેગાવોટ કરાઈ છે. ભાજપના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામાનો પત્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભાના અધ્યક્ષને રાજીનામું પત્ર આપશે. શ્રી વસાવાના રાજીનામા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજીનામાની સમાચારની સાથે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો તેમના નિવાસસ્થાને ઉમટ્યા હતા. સાગબારા તાલુકામાંથી 27 જેટલા કાર્યકરો, આગેવાનોએ મનસુખભાઈના સમર્થનમાં રાજીનામા આપ્યા હતા. શ્રી વસાવાના રાજીનામા બાદ ગાંધીનગર ખાતે બેઠકોનો દોર શરૂ થયો હતો. મંત્રી શ્રી ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઇકો સેન્સિટિવ ઝોન અંગે ચર્ચાઓ હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાએ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના રાજીનામા બાદ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.12% થયો. ગઈકાલે વધુ 999 દર્દીઓ સાજા થતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,29,143 થઈ છે. ગઈકાલે નવા 804 દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓનો આંક 2,43,459 થયો છે.
ગઈકાલે સૌથી વધુ 163 કેસ અમદાવાદ શહેર, સુરતમાં 120, 101 વડોદરા શહેર અને 67 રાજકોટ શહેરમાં નોંધાયા છે. હાલ રાજ્યમાં 10,021 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 9,958ની સ્થિતિ સ્થિર છે. 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગઈકાલે વધુ 7 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 4,245 થયો છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજ્યમાં ઠંડીનું મોજું ગઈકાલે પણ યથાવત રહ્યું હતું. રાજ્યના 11 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. ગઈકાલે 2.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત કેશોદમાં 6.2, ડીસામાં 6.6, ગાંધીનગર અને કંડલામાં 7.5, પોરબંદરમાં 7.8, રાજકોટ અને મહુવામાં 8.3, ભુજમાં 9 અને વિદ્યાનગરમાં 9.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સુસવાટા મારતા ઠંડા પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે. જો કે 2 દિવસ બાદ તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે નર્મદા સિમેન્ટ કંપનીમાં ભીષણ આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયો છે. આગને કારણે કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. હાલ તો ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા છે. જોકે આગને કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પોરબંદરના સાંસ્કૃતિક પરફોર્મિંગ આર્ટ ટીમે દીવ ખાતે ફેસ્ટિવલમાં રાષ્ટ્રપતિ સમક્ષ લોકનૃત્યો રજૂ કર્યા હતા. પોરબંદરના સાંસ્કૃતિક પરફોર્મિંગ આર્ટના ખારવા સમાજના યુવક યુવતીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવતા આ ટીમના હરેશ મઢવી, પૂનમબેન પોસ્તરિયા સહિતની ટીમે દીવ ખાતે ફેસ્ટિવલમાં ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાગત રીતે ગરબો, ટિપ્પણી, રાસડો જેવા પહેરવેશ સાથે લોકનૃત્યો રજૂ કર્યા હતા. નવી બંદર ખારવા સમાજના ઉપપ્રમુખ સંજય રાઠોડે પણ ભાગ લઈ રાસડો પરફોર્મન્સ રજૂ કર્યું હતું. આ ટીમ દ્વારા સંસ્કૃતિ ઉજાગર કરતું લોકનૃત્ય રજૂ કરાતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સોમનાથ મંદિરની આસપાસ પુરાતત્વ ખાતા દ્વારા સંશોધનોનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે. જીપીઆર ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે સોમનાથ મંદિરના મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ પાસે જ્યાં જૂના કોઠાર નામે બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે, તે ભૂમિની નીચેથી 3 માળનું બાંધકામ હોવાનું જણાયું છે. જ્યારે સોમનાથ પ્રવેશ પોલીસ ચોકીથી મંદિરની અંદર પ્રવેશ થાય ત્યાં પણ એલ આકારનું ભૂગર્ભમાં બાંધકામ હોવાનું જણાયું છે. ત્રિવેણી સંગમ જતા રોડ પાસે બુદ્ધ ગુફા આવેલી છે. ત્યાં ભૂગર્ભમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા ગુફા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલા ગીતા મંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે. ભૂગર્ભમાં જ્યાં બાંધકામ હોવાનું મનાય છે એ 2 મીટરથી 12 મીટર સુધી જમીનની અંદર વાઇબ્રેશન પણ આવી રહ્યા છે. મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચનાથી આઈઆઈટી ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગ દ્વારા સંશોધન કરાઈ રહ્યું છે. શિક્ષણશાસ્ત્ર વિભાગ સ્કૂલ ઓફ ઇનોવેટિવ એજ્યુકેશન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ગઈકાલે લર્ન ટુ લર્ન વિષય પર વેબિનાર યોજાયો. આ વેબિનારમાં ભારતીય શિક્ષણ ચિંતકો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ ઘોષ અને મહાત્મા ગાંધીજીના શિક્ષણ વિશેના અવતરણોની ઊંડાણપૂર્વક છણાવટ જોવા મળી હતી. મુખ્ય વક્તા શ્રી દિલીપ બેતકેરકરજી દ્વારા શીખવાની પ્રક્રિયા, શીખવાના કૌશલ્યો, શીખવાની પ્રક્રિયામાં ઓટો સજેશન અને અધ્યાપનની અસરકારક પદ્ધતિઓની રસપ્રદ અને સચોટ માહિતી આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યની 16 નગરપાલિકાઓમાં 28 જેટલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત. રાજ્યના 11 શહેરોમાં ગઈકાલે 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું. અને રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.12% થયો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.